નમસ્કાર, નવનિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નવનિર્માણ ન્યૂઝ એટલે આજની પેઢીનો અવાજ. આજે આપણી વચ્ચે નિશિત પંડ્યા છે, જે વી કેર એશ્યોરન્સમાં ઇન્સ્યોરન્સ એસોસિએટ પાર્ટનર તરીકે જોડાયેલા છે અને એમને 20 વર્ષનો બહોળો અનુભવ છે. તો આજે ઇન્સ્યોરન્સ વિશે આપણે નિશિત પંડ્યા સાથે મુલાકાત કરીએ. વેલકમ નિશિતભાઈ. નમસ્કાર. ઇન્સ્યોરન્સ એટલે શું? ઇન્સ્યોરન્સ એક શબ્દમાં જો મારે તમને સમજાવવું હોય તો અત્યારે એક આઈપીએલ ચાલી રહી છે, મેચ ચાલી રહી છે, એનું એક્ઝામ્પલ લઈને આપણે તમને મિત્રો જણાવું. સપોઝ આઈપીએલ અત્યારે ચાલી રહી છે, 11 જણની પ્લેયરની રમત છે, તેમ છતાં આપણે 12મો પ્લેયર રાખીએ છીએ. તે 12મો પ્લેયર એટલે 12મો ખેલાડી એટલે એ ઇન્સ્યોરન્સ. કે સપોઝ મેચ રમાતી હોય ત્યારે અનસર્ટેનિટી ઓલવેઝ રહે છે. લાઈફની અંદર બી અનસર્ટેનિટી હોય છે, ગમે ત્યારે ગમે તે વસ્તુ થઈ શકતી હોય છે. સો મેચની અંદર કોઈ પ્લેયર ઇન્જર્ડ થયું અથવા તો કોઈ પ્લે ના કરી શક્યો અથવા ઇન્જર્ડને લીધે નેક્સ્ટ મેચમાં નથી, તે 12મો ખેલાડી આપણે ટીમમાં રમવા માટે આવે છે, જે આપણે જીતવામાં હેલ્પ કરે છે. એવું જ ઇન્સ્યોરન્સ છે કે જે આપણા જીવનમાં કોઈ પડતી મુશ્કેલીઓ કે જે આપણાથી મેનેજ ના થઈ શકે, આપણેથી કોઈ ફોરકાસ્ટ ના કરી શકે, તેવા ટાઈમમાં ઇન્સ્યોરન્સ પોલિસી જે આપણને જીવનની મેચ રમવા માટે, જીવનની મેચને જીતવા માટે આપણને મદદ કરે છે. નિશિતભાઈ, તમે ઇન્સ્યોરન્સ એટલે શું એ તો જણાવ્યું, પણ ઇન્સ્યોરન્સ કેવો લેવો જોઈએ? ફરી પાછું હું આઈપીએલ પર જ જઈશ કે આપણે ઇન્સ્યોરન્સમાં આપણે જ્યારે આઈપીએલની અંદર ક્રિકેટ મેચની અંદર આપણી ટીમ છે, 11 જણની ટીમ છે, તેમ છતાં પણ આપણે 12મો પ્લેયર હોય છે, એ ગમે ત્યારે બોલિંગ કરવાનું કહે તો બોલિંગ બી કરી શકે, બેટિંગ કરવાનું તો બેટિંગ બી કરી શકે અને ફિલ્ડિંગ કરવાનું તો ફિલ્ડિંગ બી કરી શકે. માટે ઇન્સ્યોરન્સ આપણો એવો હોવો જોઈએ કે જે બધી જ વસ્તુ એને આપણી જ્યારે તકલીફ પડે તે વખતે એડિક્વેટ એનું ઇન્સ્યોરન્સ હોવો જોઈએ કે જે દરેક વસ્તુ માટે કવર કરે અને ઓલરાઉન્ડર જેવો હોવો જોઈએ કે જેથી બધી વસ્તુ એ કવર કરતો હોવો જોઈએ. અને નિશિતભાઈ, એવું પૂછીશ કે હવે ઇન્સ્યોરન્સ તો તમે ગાઈડ કર્યું કે ઇન્સ્યોરન્સ એટલે શું, કેવો લેવો જોઈએ, પણ ઇન્સ્યોરન્સ લીધા પછી વ્યક્તિએ શું કાળજી રાખવી જોઈએ? સેમ આપણે આઈપીએલ પર પાછા જઈશું કે આઈપીએલને સતત બધા જ ખેલાડીને બધી જ વસ્તુને આપણે સરખી ટ્રીટમેન્ટ, બધા જ પ્લેયરને સરખી ટ્રીટમેન્ટ આપતા હોય છે. એવું નથી કે 12મો ખેલાડી છે એને ભાઈ એને ફિઝિયો નથી મળતો કે ટ્રેનિંગ નથી મળતું. તેવું જ આપણે જે બી આપણી ઇન્સ્યોરન્સ પોલિસી જ્યારે લેતા હોય છે, આપણે બધી જ વસ્તુની આપણે તૈયારી કરીએ છીએ. એટલે રિસ્ક તમે જે બી તમને હોય એ બધું જ રિસ્ક તમારે કવર કરવું જોઈએ. એવું નહીં કે ભાઈ આ બેંક માટે આપવાનું છે કે સપોઝ મારે ખાલી આરટીઓ માટે બતાવવાનું છે, તો આપણે એ નોર્મલી ક્લાયન્ટ આ પ્રિફર કરતા હોય છે. પણ જ્યારે એની જરૂર પડે, જ્યારે ખરેખર જરૂર હોય, તો તે વસ્તુ કે જે પોલિસી જેના માટે લીધી છે એ પ્રોપર વર્ક કરતું નથી. એટલે ક્લાયન્ટને દુઃખ થાય છે કે મને પૈસા ઓછા મળ્યા કે નથી મળ્યા કે ડિક્લાઇન થયું. પણ જે વખતે આપણે પોલિસી લેતા હોય તો તે વખતે પોલિસી આપણે પરફેક્ટ લેવી જોઈએ, એ ડ્રોવરમાં પડી ના રહેવી જોઈએ. વારે ઘડીએ તમારા ઇન્સ્યોરન્સ કન્સલ્ટન્ટ કે એજન્ટને બોલાવી અને એને રિવ્યૂ કરાવવી જોઈએ. કારણ કે ઘણી વાર એવું હોય છે કે આપણો બિઝનેસ છે, આપણે બિઝનેસ કરતી વખતે ઘણી બી વસ્તુ ઇન્સ્યોરન્સ આપણે બિઝનેસ કરવાની છુટ્ટી છે, પણ આપણી જે પોલિસી છે એ આપણો પાર્ટનર છે, એને તમારે જાણ કરવી પડશે કે તમે કેમિકલનો ધંધો નવો એડિશનલી કર્યો છે, તો તમારે એ ઇન્સ્યોરન્સ કંપનીને જાણ કરવી પડે અને એનું રિસ્ક તમારે લખાવવું પડે. જો તમે આવી રીતે પ્રોપર કરશો તો તમને કોઈ ટાઈમ, ખરાબ ટાઈમમાં તમને કોઈ જાતની ઇન્સ્યોરન્સ ક્લેમ લેતી વખતે તકલીફ આવતી નથી. આ ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ તમે કઈ રીતે નક્કી કરતા હોય છે? ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ તો સપોઝ હું ઇન્સ્યોરન્સની અંદર બહુ બધા પ્રકાર છે. સપોઝ મોટરની વિશે વાત કરું તો મોટરનું મેક, મોડલ, પછી આરટીઓ એની પર ડિપેન્ડ કરતી, આઈડીવી પર ડિપેન્ડ કરશે, એને એડ ઓન ડિપેન્ડ કરતી હશે. સપોઝ ફાયર ઇન્સ્યોરન્સ વિશે વિચાર કરીએ તો એની અંદર ઓક્યુપન્સી, શું ઓક્યુપન્સી, કઈ પ્રકારની ઓક્યુપન્સી પર કામ કરીએ છીએ તેની પર પણ ઘણું ડિપેન્ડ કરતું છે, અને પ્રીવિયસ યર્સના ક્લેમ. એટલે હું એ બ્રીફલી એવું ના કહી શકું, પણ તમે જે રીતે તમે અમને પ્રપોઝલ આપો તે પ્રપોઝલ ઉપર અંડરરાઇટિંગ કરી અને જે તે અંડરરાઇટર તેના રિસ્ક કાઉન્ટ કરીને એના રેટ પ્રમાણે એનું પ્રીમિયમ ડિસાઇડ થયું છે. મોસ્ટલી પણ એના પ્રીવિયસ યર્સના ક્લેમ જો ઓછા હશે તો તમને ડિસ્કાઉન્ટ મળવાની દરેક ઇન્સ્યોરન્સ પોલિસીમાં મળી શકે. અને આ સપોઝ તમે જે પ્રીમિયમ ડિસાઇડ કર્યું, હવે સપોઝ કસ્ટમરને પ્રીમિયમ, કારણ કે બધી બહુ કંપનીને કોમ્પિટિશન છે, તો પ્રીમિયમ ઓછું કરવા માટે તમે કસ્ટમરને કઈ રીતે ગાઈડ કરતા હોય છે? ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ ઓછું કરવું એ નથી મેઇન કામ. મેઇન વસ્તુ છે કે તમને ક્લેમ મળવો એ મહત્વનો છે, અને ખરા ટાઈમે તમને સારો ક્લેમ મળવો
એ મહત્વનું છે. નોર્મલી લોકો ઇન્સ્યોરન્સ માટે એવું કહેતા હોય છે કે જેટલું ઓછું પ્રીમિયમ એટલું સારું, પણ એની અંદર ઘણા એજન્ટો કે ઘણા લેભાગુ તત્વો કે જે તમારા એડ ઓન કવર ઓછા કરી દેતા હોય છે અથવા તો ઘણી માહિતી તમારી છુપાવતા હોય છે. તો એટ ધ ટાઈમ ઓફ ક્લેમ ઇન્સ્યોરન્સ કંપની આ બધું જ કાઉન્ટ કરતી હોય છે અને તમારો ક્લેમ ડિક્લાઇન બી કરી શકે અથવા તો તમને ઓછા પણ આપી શકે. તો માટે તમારે એક જ વસ્તુ કરવું જોઈએ કે તમારે જે બી પોલિસી લો તે બધા જ એડ ઓન સાથે લેશો તો વધુ તમારા માટે સારું રહેશે. અને અત્યારે આ ઓનલાઈન પોલિસી પણ લોકો લેતા હોય છે, તો એ ઓનલાઈન પોલિસી અને ઓફલાઈન પોલિસીમાં શું ફરક છે અને કઈ રીતે કસ્ટમરને બેનિફિટ થઈ છે? હું એજન્ટ છું એટલે તમને એવું લાગશે કે એજન્ટનું વાત કરે છે, પણ નોર્મલી આપણું ઇન્ડિયન અત્યારે લોકો છે તેમને કેવું છે કે સારું ક્લેમ આવે ત્યારે તે સામે મળીને વાત કરે અથવા તો એને પૂરેપૂરી સમજ આપે, એ મહત્વની વસ્તુ છે. સપોઝ ઇન્સ્યોરન્સ એડવાઇઝર તમારો ઓફલાઈન લેશો તો તમે ગમે ત્યારે તમે મળી શકશો, પણ ઓનલાઈન જ્યારે ઇન્સ્યોરન્સ લેતા ત્યારે મોસ્ટલી એક તકલીફ આવતી હોય છે કે એટ ધ ટાઈમ ક્લેમ કોને કોલ કરો, કેવી રીતે કોલ કરો, ડોક્યુમેન્ટેશન શું કરવું. જ્યારે તમારો પોતાનો એજન્ટ હશે અથવા તો કન્સલ્ટન્ટ હશે તો તમને વારે ઘડે આવીને મળશે કે સાહેબ આ રીતે તમારી આ જગ્યાએ તમારો કેસ ફસાઈ રહ્યો છે, આ રીતે તમે નીકળી શકો. એટલે હું પોતે એવું માનું છું કે સારો એજન્ટ હોવો જોઈએ અને વેલ એડ્યુકેટેડ હોવો જોઈએ કે જેને ક્લેમ અપાવવાની આવડત હોય એવા સાથે તમે ક્લેમ પોલિસી લેશો તો તમારા માટે હિતાવહ છે. અને આ ઇન્સ્યોરન્સમાં કેટલા પ્રકાર હોય છે, એટલે કયા કયા પ્રકારના ઇન્સ્યોરન્સ હોય છે? ભૌમિકભાઈ, ઇન્સ્યોરન્સની વાત કરું તો ઇન્સ્યોરન્સ તો બહુ મોટું ફિલ્ડ છે. સપોઝ એની અંદર મોસ્ટલી બે પ્રકાર આવે છે, એક છે લાઈફ ઇન્સ્યોરન્સ અને બીજું છે જનરલ ઇન્સ્યોરન્સ. મિત્રો, આજે નિશિતભાઈએ આપણને ઘણી બધી ઇન્સ્યોરન્સ વિશે માહિતી આપી અને ઇન્સ્યોરન્સને અત્યારે જે IPL મેચ ચાલે છે એની જોડે કમ્પેર કરી અને આપણાને જે ગાઈડલાઈન આપી છે એ ખૂબ સરસ છે અને તમે પણ આનો ઉપયોગ કરી અને નિશિતભાઈનો કોન્ટેક્ટ કરજો. દર્શક મિત્રો, બધું આવતા અંકે અત્યારે આપણે રજા આપશો. નમસ્કાર. નમસ્કાર. નમસ્કાર.